મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ વ્લોગ ચેનલનો દિવસ નંબર 20. ભાઈ મેં ભૂલી નહીં ગયો, મને યાદ છે કે તમે કીધેલું કાલે વ્લોગમાં કે સરપ્રાઈઝ છે, તો એ સરપ્રાઈઝની હિન્ટ આપું તમને. એમ તો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે, નહીં એવું હોય તો મેં તમને દેખાડું. આ જુઓ તમે i10 ઇનોવા ને ગેસ વોટ કઈ ગાડી ચાલે છે. લોકો ખબર પડી જશે, નહીં ખબર પડી હોય તમે એમથી તમે દેખાડો. બરાબર, તો જઈએ હમણાં 7:15 આવી ગયા એવરેજ ટાઈમ, તો કંઈ જઈએ. તો સૌથી પહેલાં તો ભાઈ આને ચાલુ કરીએ. અરે ભાઈ સાહેબ, હું રેસ વખત ભાઈ સાહેબ જોયું તમે ખબર ને કેમેરા ખબર પડી કે નહીં ખબર નહીં, પણ જ્યારે ચાલુ કરે ત્યારે આટલી રેસ નોર્મલમાં નહીં પકડે. ગાડી ઠંડી છે ને એટલે આ રેસ બહુ પકડે. ભાઈ સાહેબ ખાલી અવાજ તમે જો ખાલી જાણે પેલા જેટ એન્જિન ને ચાલુ થયું હોય એટલે વિમાનનું જાણે એવી રીતે ભાઈ સાહેબ કસમ થઈ. હા મને બહુ ગાંગડા આવ્યું. અને સરપ્રાઈઝની વાત કરું તો અહીં બેને બધા દેખાડું કે ત્યાં જઈને દેખાડું. 1 મિનિટ ચાલો, 2 મિનિટમાં ટાઈમ આપો તમને દેખાડું. ત્યાં જઈને દેખાડું તમને. ચાલો. સો ગાઈસ, આર યુ રેડી ફોર સરપ્રાઈઝ? જસ્ટ સેકન્ડ. 3, 2, 1. તો જે લોકો ભાઈ જૂના પહેલેથી જોતા છો એમને ખબર છે કે ગાડી કોની છે, કઈ છે, બધું ખબર છે એમને. આપણી ગાડી છે, પણ હમણાં બહુ ટાઈમ નહીં એટલે ખાલી ઉપર દેખાડીશ સરપ્રાઈઝ. બાકી પછી કાલે રહેવા ગયો છું ત્યારે કાલે પછી તમને કાલે બ્લોગમાં તમે બધું દેખાડીશ. તો ભાઈ ઇનોવા, કિયા અને i10 3 ગાડી છે. હવે હાલની તારીખમાં 3 ગાડી છે, પછી આગળનું ખબર નહીં. તો આ હતો સરપ્રાઈઝ. હવે કેમ નહીં બધું સવાલ જવાબ કાલે કરીશું. હવે કાલે રવિવાર છે, આરામ છે, તો કાલે શાંતિથી બધું સવાલ જવાબ કરીશું. હવે જઈએ હમણાં વાયકા છે 7:30 તો જઈએ. અને કસ્ટમ તો કહો ભાઈ હા આઈડિયા કિયા i10 ઇનોવા એમ તો આ દિવસે વાંધો નહીં આવે, પણ કાલે રવિવાર છે ને તો બધી જે જોબ નોકરી જવા માણસો છે ને એમની ગાડી બી ઘરે હશે. કાલે પાર્કિંગમાં મૂકવું પડશે કે 3 ગાડી મૂકીશું, કેવી રીતે મૂકીશું, કઈ મૂકીશું, કંઈ સેટિંગ કરશું. ચાલો નહીં. અને એ તો ભાઈ સોરી ભાઈ હારા છે કે બોલતા રહે કે આટલી બધી ગાડી એમ કેમ તો બધા હારા છે. ખાલી અમુક લોકો છોડી નહીં. બાકી અમુક સોસાયટીમાં કેવું હોય કે ખાલી એક ઘરની બહાર એક ગાડી મુકાઈને બધું લિમિટેડ હોય બધું હોય ને. તો અહીંયા એ વસ્તુ સારું છે કે કોઈ બી ગાડી ગમે તે મૂકી દે તો કંઈ બોલતું નહીં કોઈ એમ. બાકી અમુક જ્યાં હું આપણે ખબર પડી જાય કે હું ક્યાં માગે છે, પણ વાંધો નહીં આવે. ઓવરઓલ સારું છે. Later that same evening. 5:30 વાગ્યા છે અને આજે અહીંયા કશો બ્લોગ નહીં કર્યો, કશો જ બ્લોગ કર્યો નહીં. તો આવીને બપોરે પિક્ચર જોયું, ખાધું અને સૂઈ ગયેલો. કેમ કે ઊંઘ હતી કાલે રાતે કેટલા લગભગ 1 વાગે ઘરે આવ્યો. 1 વાગે ઘરે આવ્યો તો ઉજાગ્યો હતો એટલે સૂઈ ગયો. અહીંયા સાંજે એટલે એમાં અડધો કલાક હોઈ ગઈ. બાકી તો પિક્ચર જોયા કરતા હતા. તમને લાગે કે આ લોકો મને ઊંઘવા દે તો કંઈ નહીં. બસ હવે આવું સમોસા નાસ્તો લાવ્યા છે ખાઈએ. અને જો ખબર મેં કીધું કે પાણી નહીં બધું અંદર પટી છે કે ના કીધું જોઈ આવું કે હું તો ખબર નહીં દેખાતા હોય તો તમને અહીં પાછળ દેખાતા હોય તો એ ફળે છે અહીંયા હેડું માઠું કંઈ નહીં આવે. અને આજે શનિવાર છે તો આજે લગભગ સાહેબ લોકો બધા દિવસે હતા. તો ફટાફટ ખાઈને પછી ગાડી લગાવી અને પાણી કઈ સાહેબ કપ મારીએ. અને ભાઈ હજી ખબર નહીં ઊંઘમાં કેવું લાગે મને. હવે હાથમાં ધોવું પડશે, ફ્રેશ થવું પડશે જઈને તો કંઈ નહીં. સો ગાઈઝ, that is the surprise. તો ઘરે આવી ખોલો
અને વિચારું કે બહાર જો શનિવાર છે તો ભાઈબંધ જોડે મોલ તો બેસીશું, પણ બધા બીજી કામમાં છે. તો કંઈ નહીં યાર, હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરું. કાલે ગયો છું તો કાલે જો તમે ગાયને બધું ડિસ્કસ કરી શું છે હું નહીં કંઈ કેમ નહીં તો તમે કાલના વિડીયોમાં કહીશ. તો બસ આ વિડીયોમાં આટલું કાપી છે. મળે એક નવા વિડીયો સાથે, મળે એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.